વરવા ભાઈની મોર્નિંગ અમારે થોડીક વહેલી થઈ ગઈ છે. ઉઠી અને ડાયરેક્ટ ટીવી જોવાનું ચાલુ કરી દીધું છે ભાઈએ. આ શું જોવે છે આવું? Weird food challenge. બિલ્ડિંગ બને છે ને તો કામ ચાલુ છે. એટલો અવાજ આવતો હોય ને. ભાખરી બનાવો છો? ગાઈસ મને સવારમાં તૈયાર નાસ્તો મળવાનો છે તો सुबह सुबह गर्म पानी पिया जा रहा है. आयुर्वेदिक जड़ी बूटी पीता હોય સવારમાં. हेल्थ सारी रही. गर्म पानी विथ हनी उससे सेहत अच्छी रहती है. મધની બોટલ અમારી ઘરે કેટલી બધી છે હું બતાવું તમને. બતાવો તો એ આપણે કયું મંગાવી છીએ. જાહેરાત નથી કરતી પણ જો આ હની અમે મંગાવી છે ઓનલાઈન. ઇન્ડિજીનિયસ બોટલો ખાલી જુઓ કેટલી ખાલી થઈ છે. આ 4 તો અહીંયા મેં અથાણા ભરી દીધા છે. આ એક છે અને બાકી તો હજી કેટલી ખાલી પડી છે મારી પાસે. એટલી બધી પીવાઈ ગઈ છે મધની બોટલ. પિયુષનું વેઇટ મેન્ટેન છે ને એટલે રહીએ છે જો આવું પીવે છે એ. હું ક્યારેક પીઉં છું, ડેઈલી નથી પીતી. હા એટલે તમે જમતાય ન હોય એટલું બધું પણ તોય આવું બધું પીતા હોય ને આવું કંઈક એટલે મેન્ટેન રહીએ. કામ ધંધે લગાડી દો ને આવું છે તો હું વાંધો તમને. પરવને જાવું છે શોપ. શું કામ કરીશ તું? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બધાને. તો ગાઈઝ આજ તો અમારી મોર્નિંગ થોડીક લેટ થઈ ગઈ છે અને આજે છે 4 જાન્યુઆરી સન્ડે. કાલે મેં વિડીયો શૂટ કરેલો તો 3 જાન્યુઆરી સેટરડે હતું અને મારાથી છે ને 2 જાન્યુઆરી બોલાઈ ગયું હતું કાલના વિડીયોમાં. જે અમે બાઇક લઈ આવ્યા ને નવી આવી તો એ વિડીયો હતો કાલનો 3 તારીખે હતો અને મને એમ કે છે આજે 2 જ તારીખ જ મગજમાં હતું. મને ડેટ યાદ જ નહોતી તો એ 2 તારીખનો નહોતો 3 તારીખનો હતો. એક ભાઈ કમેન્ટ કરી કે તમે ન્યૂઝપેપરમાં તો સેટરડે છે અને બતાવો છો તો 2 તારીખ. એટલે ત્યારે મને ખબર પડી. મને ખબર નહોતી, કમેન્ટ કરી ત્યારે ખબર પડી. થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે. ચાલો તો એ થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી કાલે અને આજે 4 જાન્યુઆરી સન્ડે છે. થોડુંક લેટ થઈ ગયું છે તો ફટાફટ આપણે નાસ્તો બનાવી નાખી. ભાખરી અને ચા. પિયુષ ને બરોબર રેડી થઈ જાય ત્યાં સુધીમાં. આજ તો સિમ્પલ નાસ્તો બનશે ને સન્ડે હોય તો હું કંઈક અલગ અલગ બનાવતી હોય. તો કાલ તો મેં પૌવા બટેટા બનાવ્યા હતા એટલે આજ ભાખરી બનાવી નાખશું. માસું વરી તું આઈ છે ને ઉપર બે વખત નાવું પડે ને શિયાળામાં ઈ ભરવાનું વાંધો છે. ગરમી છે ને નાવાના હાવ ચોર છે. આપણો નાસ્તો થઈ ગયો છે રેડી. ચા બની ગઈ છે, ભાખરી બની ગઈ છે, ભાખરી બની ગઈ છે. જે હેરસ્ટાઈલ કરી ને એ આજકાલ કા ફેશન છે. આવી છે પણ પછી છૂટા થઈ જાય કે મસ્તી ના લાગે. મારે એવી થઈ ગઈ કે તારા જેવી બરો. હા હા પણ તમે સાઈડમાંથી વાર નથી નકર ઘાટ એવું થઈ જાય. નથી કેવું થઈ જાય બાકી મસ્તી નહીં થઈ જાય તમારે. એવી રાખવાની જ ન હોય. છપરી કહેવાય છપરી. ઈ ને બાપા ચા તો ગરમ સારી. બસ 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 બસ. પેંડો જઈ તારે પેંડો. मथुरा के पेड़े नहीं तो लखनऊ के पेड़े
ગુજરાતની બહાર પેડા બોલે અને આપણે અહીંયા પેંડા બોલે. પેઢે બહુ બધા પેઢે પેઢે ના હોય, પેડે હોય. પેઢે પેઠું હોય અલગ આવે. એ કંઈક ઓલું કહે ને શું આવે? એ તો પેઠા, પેઠા. હા, આગ્રાના પેઠા. વાઈટ કલરના. હાકર જેવા. હા સાચી વાત. ને આપણે હરિદ્વારથી લાવ્યા હતા અબુ કાકા માટે. બહુ ભાવે. એ પણ કહેતા હતા કે લઈ આવજો. હા, હવે આપણે આગ્રા જવું છે પેડા લેવા, પેઠા લેવા. આગ્રા જ જાઉં, તો ગોવા જાઉં. શિયાળામાં ગોવા ન હોય. શિયાળામાં તો બહુ કાઢે ઠંડી ગોવામાં હે હું એટલે બીચ બીચ તો બધા હોય. આપણે અહીં સોમનાથ છે. પાણી બહુ ગમે. પણ સોમનાથ ને દીવ ને એ બીચ સેમ જ છે. દ્વારકા છે. શિવરાજપુર બીચ. દ્વારકા જાય નહીં લાગે. બધું ગોવા કેમ કેમ દ્વારકા કેમ? કાલે હજી નથી જવાનું. હે કાલે હજી નથી જવાનું, વાર છે 2 દિવસ પછી. હે શિયાળો છે અને અત્યારે એકદમ મસ્ત વાતાવરણ બધે ઠંડુ હોય ને બહાર ઠંડી હોય, ગરમી બિલકુલ ન હોય. તો હું એવું વિચારું છું કે ક્યાંક અમારે ટ્રીપ ઉપર જવું જોઈએ. જવું જોઈએ. જવું જ જોઈએ. ક્યાં જાશું? ગાંધીધામ રાજકોટ જેવું જ લાગે આપણે. ત્યાં તો પણ આપણે જ હોય બધા. બહુ છે એવા એટલે. બાય બાય. પર્વભાઈ જાય છે શોપ અને હું જાઉં છું મારી ગાડી જોવા માટે. ઘરે આવ્યા પછી અમારી ગાડી મેં જોઈ નથી. ટેમ્પરરી નંબર. તો ગાઈસ અમારી ગાડીમાં અત્યારે લાગશે સ્ટીકર અમારી સોસાયટીનું. ગુડ મોર્નિંગ. પર આપણી પાસે જૂની પતંગ તો પડી છે હો. એ અમારો છોકરો પાતળો છે, તાર જેવો જાડો નથી, તું એને મારમાં પ્લીઝ. તારી જેમ ખમતી દર નથી, મારમાં. પંદર કિલોમીટર ગાડી ચાલી ગઈ છે. બાય બાય. બાય બાય. પરોભાઈએ લઈવા છે પતંગ ને ફિરકી. 5 પતંગ લીધી. હવે સંક્રાંત ને બહુ જાજા દિવસની વાર છે નહીં, હવે 10-12 દિવસ. 12 દિવસ નહીં આમ તો. આજે કેટલી તારીખ છે? આજે 4 તો બસ 10 દિવસની વાર. 10 દિવસની વાર. સિક્રેટ વસ્તુ લીધી. જમી આવ્યો શું ઈ કે ને? બહુ બધું હતું. બહુ બધું હતું. ચાઇનીઝ ભેળ હતી, લાડવા હતા, ઓલા ભાખરીના હોય ને ઓલા લોટના, ઈ લાડવા, ભજીયા, દાળ ભાત, રોટલી, પછી બટેટાનું શાક, પછી ચણાનું શાક, ઈ આવડા મોટા મોટા ફૂલેલા ને વ્હાઈટ કલરના એનું શાક હતું. પછી બસ બહુ મેનુ થઈ ગયો મને. પછી મને હવે જમવાનું મન થઈ જાય. સિંગવાળી સોડા હતી. તો ગાઈઝ હમણાં અમારો પર્વ છે ને થોડોક છે ને આમ હકલાય છે, બોલવા જાય છે તો લાસ્ટ 6 મંથથી. તો એનું કાંઈ છે ને સોલ્યુશન હોય ને તો મને કમેન્ટ કરી દેજો. ખાલી મને ખબર છે એનું સોલ્યુશન. એ થોડુંક છે ને ઉતાવળથી બોલે છે, શાંતિથી બોલે તો આરામથી બોલતો હોય ને તો નોર્મલ જ બોલે છે, પણ એને હું કહું છું પણ એ પ્રેક્ટિસ નથી કરતો. મને સોલ્યુશન ખબર છે. શું? ઓલી હોય ચકલી હોય ને, હા, એનું હે ને એઠાડું પાણી પી લેવાનું. એનું એઠાડું પાણી પી લેવાનું. અચ્છા એવું હોય. એ તો બેટા તોતડું બોલતા હોય ને એના માટે હોય. ચકલીનું નહીં, કોઈ બી એક બર્ડ હોય. ના ભાઈ સાહેબ હજી ચાલુ જ કર્યું છે ટીવી. આજે હું બનાવું છું આથેલો ખજૂર. વર્ષો પહેલા બનાવતા, અત્યારે તો બધા છે ને ખજૂર પાક બનાવે, એના રોલ કરે, કોઈ ઓલા બિસ્કિટ નાખીને એના પીસીસ કરે, એવી રીતે બનાવતા હોય. પણ આપણે છે ને એવી રીતે નથી બનાવવાના. હું આજ બનાવવાની છું આથેલો ખજૂર. છે આપણા નાની ને દાદી ને એ લોકો પેલા ખાલી ઘીની અંદર મિક્સ કરીને ગરમ કરીને નાખતા ને એ રીતે બનાવું છું. ચૂર
અને ઠળિયા કાઢી લીધા છે. બહુ ઓછી ક્વોન્ટિટી બનાવી, કારણ કે આને ખાલી બસ ફ્રેશ જ ખાવાનું હોય, 2-3 દિવસ ચાલે ને એટલું જ ખાવાનું હોય. એટલે તો થોડોક એવો ખજૂર લઈ લીધો છે. બાકી મિક્સ ડ્રાય ફ્રૂટ છે, કાજુ એક પતી ગયા છે, થોડાક જ છે. બાકી આ ગુંદ છે ને હમણાં તળવાનો છે ઘીમાં, અને ટોપરાનું ખમણ છે. તો ઘી મૂકી અને આ બધી વસ્તુને પહેલાં શેકી લઈ અને પછી એમાં મિક્સ કરી દેવાનું છે ખજૂરને શેકીને. સિમ્પલ આપણી 5 મિનિટમાં બની જાય ને એવી રેસીપી આપણે સ્ટાર્ટ કરી દઈએ. હા, હાલો બનાવી નાખો તમે. આની પહેલા બનાવ્યું તો ને બધું મિક્સ કરી આવું હતું એમાં ગુંદ આ એક ખવાય બહુ હારવા ક્યારે તો બહુ હારવા હતા. આ વખતે છે ને આપણે બાવરમાંથી છે ને કાઢવા જવાનું ઓરિજિનલ આપણે આવી હતી. ઘી ગરમ આપણે છે ને કરી નાખ્યું છે. કિસમિસ ને છે ને આ વખતે ફૂલાવી નથી, ડાયરેક્ટ માં અમે કરી દઈશું. બરાબર છે, ફૂલાવેલી કરવાની મજા આવે. કિસમિસ નથી ભાવતી. સાસુની કમી હા, સાસુની કમી ના એડજસ્ટ તો કરવું પડે કે નહીં તને મારે ત્યાં તો પછી ત્યાં ઓલું જે ઓછા ગુંદ ફૂલાય તો પછી ચોટે એટલે આ બરોબર થઈ જાય મસ્તીનો તો વાંધો ન આવે. જો પી ગયું ઘી તો જીવ સવારે 9 વાગે થઈને સાંજે આવે છે ને એ બરાબર જ છે. લે આ ઘરે સારો નથી આખો દિવસ સાસુની કમી છે ને નકર પૂરી કરી દઈએ કરે ને તો. જો કે મારા સાસુમાં તેવા હતા નહીં, પણ જનરલ વાત થઈ છે. ગુંદ આપણો તળાઈ ગયો છે અને હવે આપણે નાખી દીધી છે બદામ અને કાજુ. આજે મને કિચનમાં એમ કીધું હતું કે હાલ તમે છે ને રેસીપી હું બનાવી દઉં, એમ કરી નહીં ઉભા છે, કાંઈ કર્યું નહીં. ખજૂરમાં ઠરીએ ભાઈ કાંઈ કઈ દેખાતો જ મારા શૂટિંગ ન લે એટલે હું કરું. ઈ કોને કર્યું કે મમ્મા કર્યું? આ તો એને કર્યું એટલે ક્યાં સબૂત છે? હા, મારો દીકરો, હા, સબૂત છે જો આવ્યો. એ તો પરવા હે ને. હું સાક્ષીમાં હું ને. પણ ખોટું બાળકો ભગવાનનું રૂપ કહેવાય, એ ખોટું ન બોલે કોઈ તો દી. મને તો હું કામ કહીશ કે મેં તો વાળા કઈ કરવાનું તો હું કરવાનું છે. તમે કીધું કે હું બનાવું છું. એટલે ક્યાં પણ બનાવી દીધું મારે વારો જ ન દીધું ત્યાં સુધી આમ કરવાનું. હવે હું છે, હવે તો થઈ ગયો, હવે જરૂર નું આને ભલે વાહ બરાબર લે. ખજૂર આપણો એકદમ કેવું લાગે સરસ છે? રીતે મિક્સ થઈ ગયું છે. આ નાખશું આપણે છીણેલું ટોપરું. કોઈ પાણી નહીં ને સરસ રીતે મિક્સ કરી અને એક ડબ્બામાં ભરી દઈશ. તો આપણો 8 કિલો ખજૂર રેડી. તો ખજૂરમાં બધી વસ્તુ આપણે નાખી દીધી છે. સાવ ઠંડુ થઈ ગયું છે. કેવું બન્યું? ગયા વખતે મેં બનાવ્યું હતું ને એના કરતાં ઘી થોડુંક ઓછું નાખ્યું, સારું. ઘી આમ બહુ જાજુ હતું, વધારે નાખ્યું હતું. આ વખતે સાસુ ટક કરતા હતા ને એટલે થોડુંક ઓછું નાખ્યું. કેવું બનાવ્યું છે મેં તે એક નંબર હો. કાલે આપણે નવી બાઇક લીધી એટલે ઘણા બધા લોકોએ આપણે બહુ બધી વિશિસ આપી છે, કોંગ્રેચ્યુલેશન્સ ને ઘણું બધું. એના માટે થેન્ક યુ સો મચ. ઘણા બધા લોકોએ અમને સારી સારી વિશિસ આપી, એના માટે થેન્ક યુ સો મચ. એક ભાઈએ તો એવી કમેન્ટ કરેલી હતી કે તમે લોકોને મૂર્ખ બનાવો છો અને ગાડી ન કહેવાય બાઇક કહેવાય. તો સાચી વાત છે તમારી કે એને બાઇક જ કહેવાય, ગાડી ન કહેવાય. પણ અમારે સૌરાષ્ટ્રમાં આમ જોઈએ ને તો વધારે પડતા બધાય છે ને કોઈ બી બાઇક હોય કે સ્કૂટર હોય, કોઈ બી હોય ને બધા એને ગાડી જ બોલે છે. તો ઓફિશિયલી ગાડી બોલાઈ જાય, એમાં કાંઈ હોય નહીં. તમારે સમજી જવાનું હોય કે બાઇક દેખાય છે તો બાઇક જ છે. એટલે એવું કાંઈ બહુ જજ નહીં કરવાનું કે તમે મૂર્ખ બનાવો છો ને પેલું ઓલું ઓલું. બસ બોલતા હોય અને બાર ગાવે બોલી બદલે તો એમાં અમારી જે ભાષા હોય ને એવી રીતે બોલતા હોય છે, બીજું કાંઈ નથી, બીજું કાંઈ ના હોય. ચાલો ગાઈઝ, તો સરસ મજાની આપણે રેસીપી બનાવી નાખી, હવે એન્જોય કરશું. આમ તો ખાઈ લીધું, ટેસ્ટ કર્યું, બહુ સારો બન્યો છે. ઘરે બનાવજો, ટ્રાય કરજો. ચાલો તો હવે તમને મળશો નેક્સ્ટ વિડીયોમાં. ઘણા બધા લોકો સારી સારી કમેન્ટ કરો છો, થેન્ક યુ સો મચ. અને કાલના વિડીયોમાં એક ભાઈએ સરસ કમેન્ટ કરી હતી કે તમે તારીખ છે 3 અને 2 બોલ્યા છો. તો મને પછી યાદ આવ્યું કે સાચે કાલે તારીખ 3 હતી. ક્યારેક ક્યારેક ભૂલાઈ જેવું હોય. ચાલો ગાઈસ, તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાઈને. આજે સરસ મજાનો જો તડકો ખીલેલો છે, બહારનો નજારો બધાને બતાવી દઉં થોડો ઘણો. મારી બાલ્કનીમાંથી આવો કંઈક વ્યૂ આવે છે.